ભક્તો અનેક ફેરી કહું છું, અમીરાય ખરાબ નથી, અમીરી ખરાબ નથી. અમીર અને અમીરાયનું કોઈ ખંડન ન કરાય, પણ અમીરાય આવતા માણસ ગાફલ બની જાય છે અને પછી દુર્ગુણોનું જે ઘર બની જાય ભક્તો, એનું ખંડન હોય. અમીરાયનું જો ખંડન કરવામાં આવે ને તો સર્જન દુનિયાને અટકી જાય. અને ભક્તો, અમીર સાચા અર્થમાં અમીર ત્યારે કહેવાય એને પ્રાપ્ત થયેલી સંપત્તિથી અનેક દિન દુખીઓના દુઃખને ટાળે, પોતાની સંપત્તિ અનેક વિધ સર્જનો કરે, ત્યારે ભક્તો સાચા અર્થમાં અમીર કહેવાય. તમે અમીર છો કે એની ખાતરી શું? મોટો બંગલો બનાવ્યો ભક્તો, અમીર એની ખાતરી નથી. સારી ગાડી અમીર એની ખાતરી માને, દિલનો અમીર એની ખાતરી નથી. અમીર એની એક ખાતરી ભક્તો, તમારે આંગણે આવેલો ખાલી હાથે પાછો ન જાય. કોઈ દિન દુખ્યો આવે તો ભક્તોને આંખોનો આંસુ લૂછાય. તમારા હાથે મંદિરો નિર્માણ થાય, તમારા હાથે સમય ઉત્સવ નિર્માણ થાય. ગરીબ નિરાધાર ને ભક્તો ભણાવવામાં આવે. ભક્તો, તમને બધા અમીરો જેટલા બેઠા ખાસ કહું છું, આપણા બધાના મનમાં એમ છે કે આપણો દેશ સુખી થવો જોઈએ. કોણ મને આખો દેશ આબાદ થવો જોઈએ, અમેરિકાને પણ ઓવરટેક કરે એવો આપણો દેશ થવો જોઈએ. હું તો કોઈ એક અમીર જો લિંગટ ગાંઠ વાળી દે ને તો 10 વર્ષમાં દેશને દુનિયાના ટોપ લેવલ પર મૂકે. રાજકારણને જે કરવું એ કરે, એમને આપણે ટોપ લેવલ પર મૂકી. બોલો, જેટલા અમીરો છે ભક્તો, ઈ ખાલી નક્કી કરે મારા દેશની ગરીબી મારે કાઢવી કેમ. તો ભક્તો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય ગરીબ માણસને અમીર થવા માટે એજ્યુકેશન મહત્વનું છે. બધાથી શ્રેષ્ઠ પોઈન્ટ. બીજું ક્યાંય નહીં તો કાંઈ નહીં, કમસે કમ તમારા ગામમાં તપાસ કરો. મારા ગામમાં એક એવો ચિતારો નથી ને બિચારો ચમક્યા વિના બુજાઈ જાય એમ. 80-90% લાવતો હોય. અને ભક્તો, ગરીબીને અવલંબને કરી અને બિચારાને ભણતર છોડી દેવું પડે. અને એ જ ગામના તમે નિવાસી હોવ, તમારી પાસે કરોડો રૂપિયા હોય અને તમારા ગામનો એક ગરીબનો છોકરો જો ભણી ન શક્યો અને તમારા અંજાન એને ભણ્યા વિના અભ્યાસ છોડી દેવો પડ્યો, ભક્તો તમારા અમીરાને ધોળું પડે, તમારી અમીરાને ધોળું પડે એમ. તમારા ગામના એક બાળક તમે ભણાવી ન શક્યા. બધાને કહું છું ભક્તો, બીજો તમને વિશ્વાસ બેસે કે ન બેસે, કમસે કમ તમારા ગામને તપાસો. તમે જ્યાં રહ્યો છો એને તપાસો. અમીર સાચા અર્થમાં ત્યારે અમીર બની શકશો, બીજાના ભલાને માટે કંઈક વિચારશો.